હલો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. જો તમે આગળના પાઠના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. પ્રશ્ન 1 છે, કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે? તો તેનો ઉત્તર છે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષોની શોધ કરી. તેમણે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનમાં મધપૂડાના ખાના જેવી રચનાઓ જોઈ. આ ખાનાઓને કોષો તરીકે ઓળખવામાં આવ્યા હતા. તો આવી રીતે કોષોની શોધ કરી હતી. ત્યારબાદ છે પ્રશ્ન 2, શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? તો એનો ઉત્તર છે એકકોષી સજીવો એ એક જ કોષના બનેલા હોય છે અને બધા જ પાયાના કાર્ય કરવાની ક્ષમતા પણ ધરાવે છે. જ્યારે ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજ એટલે કે ફલિતાંતથી થાય છે. બહુકોષી સજીવનું શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્ય કોષીય સ્તરે થાય છે. આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે તેની ચર્ચા કરો. તો તેનો ઉત્તર છે CO2નું વહન કોષરસ પટલ વડે પ્રસરણ દ્વારા, જ્યારે પાણીનું વહન કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા થાય છે. CO2 અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. તો આવી રીતે કોષોમાં CO2 અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન થાય છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે, કોષરસ પટલને પસંદગીમંદ પ્રવેશશીલ પટલ શા માટે કહેવામાં આવે છે? તો તેનો ઉત્તર છે કોષરસ પટલ કેટલાક દ્રવ્યોનો કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષ બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમંદ પ્રવેશશીલ પટલ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 5 છે, નીચે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત આપેલો છે, તેમાં રહેલી ખાલી જગ્યાઓ પૂરો. તો અહીં બીજા નંબરની ખાલી જગ્યા પૂરવા માટે કહેલી છે. તો કોષ કેન્દ્રીય પ્રદેશ, તો બાજુમાં ઉત્તર આપેલો છે કે ઓછો વિકાસ પામેલો છે. આ અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ હોય છે, તે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. જ્યારે સુકોષ કેન્દ્રીયમાં ચોથા નંબરની ખાલી જગ્યા છે કે પટલમય અંગિકાઓની હાજરી છે. ત્યારબાદ પ્રશ્ન 6 છે, તમે અભ્યાસ કરેલી બે અંગિકાઓના નામ આપો કે તેમનું પોતાનું જનીની દ્રવ્ય ધરાવે છે. તો ઉત્તર છે કણાભસૂત્ર અને હરિતકણ એ પોતાનું જનીની દ્રવ્ય ધરાવે છે. પ્રશ્ન 7 છે, જો કેટલાક ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનું આયોજન નાશ પામે તો તેનું શું થશે? તો તેનો ઉત્તર છે કોષ જીવવા માટે કાર્યક્ષમ રહી શકે નહીં અને લાઇસોઝોમ તેનું પાચન એટલે કે વિઘટન કરી નાખે છે. ત્યારબાદ પ્રશ્ન 8 છે કે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો અહીં ઉત્તર છે જ્યારે કોષ એ ઈજાગ્રસ્ત બને છે ત્યારે લાઇસોઝોમ તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા કોષોનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 9 છે, કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? તો અહીં ઉત્તર આવશે કે કોષમાં પ્રોટીન સંશ્લેષણ એ રિબોઝોમ્સની સપાટી પર થાય છે. ત્યારબાદ પ્રશ્ન 10 છે, તે જે છેલ્લો છે, કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે અને આ આયોજન કોષોના શામાં મદદરૂપ થાય છે? તો અહીં ઉત્તર છે કે પ્રત્યેક કોષ તેમના પટલના આયોજન અને વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ અંગિકાઓ વડે પોતાની રચના કરે છે, એટલે કે પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. આથી કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે. આ આયોજન કોષોને શ્વસન પોષણ મેળવવું, નકામા દ્રવ્યોને દૂર કરવા, નવા પ્રોટીનનું નિર્માણ કરવા જેવા વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી બાકી રહેલા પાઠના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન આવે.
થેન્ક યુ.